નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે વાલા ખેડૂત મિત્રો, આજે અગત્યની અને મહત્વની વાતચીત કરવાની છે મગફળીના બજાર ભાવને લઈને, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો એવા હતા કે મગફળીનો ભાવ ક્યારે વધવાનો છે, એ અમને જણાવો જેથી કરીને અમને વધારે ખ્યાલ આવે। તો એમાં અગત્યની વાતચીત એ કરવાની છે કે ઉતાણી એટલે કે હોળીનો જ્યારે સમય આવે ત્યારે મગફળીના ભાવતાલ કેવા રહેશે, હોળી આજુબાજુ મગફળીના ભાવતાલ કેવા રહેશે, જેથી કરીને આપણને વધારે પોષણક્ષમ ભાવ મળી શકે। મહત્વની વાતચીત એ કરવાની છે। આ વાતચીત તમને ક્યાંય પણ જાણવા નહીં મળે, માત્ર ને માત્ર આપણા પ્લેટફોર્મ ઉપર તમને જાણવા મળશે। તો આ ચેનલ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુકમાં જો તમે નવા હોય તો આપણા ચેનલ ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો, જેથી કરીને તમને ખેતીવાડીની માહિતી અવારનવાર મળતી રહે। વાલા ખેડૂત મિત્રો, વાતચીત આપણે કરવી છે કે હોળી આજુબાજુ મગફળીના ભાવતાલ આપણને કેવા મળશે। તો એની પહેલાં તમે જે અત્યારે સ્ક્રીન ઉપર પોસ્ટર જોઈ રહ્યા છો એ આરબીડી મશીન ટૂલ્સ કંપની દ્વારા બનાવવામાં આવેલું સરસ મજાનું એક ચાપ કટર મશીન છે, એટલે કે પશુઓના ઘાસચારાને કટિંગ કરવા માટેનું સરસ મજાનું મશીન છે। એમાં મકાઈ હોય, રજકો હોય, જુવાર હોય, બાજરી હોય, કોઈ પણ ઘાસનું આપણે આસાનીથી કટિંગ કરી શકીએ છીએ, અને એ પણ 1 કલાકમાં 1 લારી જેટલું આપણને કટિંગ કરીને આપે છે। સબસિડી માન્ય મશીન છે। એને મંગાવવા માટે નીચેની જે કોન્ટેક્ટ નંબરની ડિટેલ્સ છે એમાં કોલ કરીને ડાયરેક્ટ તમે આ સબસિડી માન્ય સરસ મજાનું મશીન આપણા પશુધન માટે તમે વસાવી શકો છો। વાલા ખેડૂત મિત્રો, ઘણી બધી વખત આપણે બજાર ભાવની અંદરો અંદર માહિતી આપતા રહીએ છીએ। એમાં આપણે 1 મહિના પહેલાં વાતચીત કરેલી હતી કે મગફળીના ભાવ 1400-1500 રૂપિયા આજુબાજુ થશે, પણ એ ખેડૂત મિત્રો 3 થી 4 દિવસ સુધી એવી બજાર રહી હતી। અત્યારે આપણે જોઈએ તો મગફળીનો ભાવ અત્યારે સ્થિત છે। જે રીતે કપાસનો ભાવ 1300 થી 1400-1500 રૂપિયા હતો, એ રીતે અત્યારે મગફળીનો ભાવ કેટલો છે એની જો વાતચીત કરીએ તો એ 1100 રૂપિયાથી લઈને 1250 રૂપિયા સુધીના મગફળીના ભાવ બોલાય છે। એમાં સારી એવી મગફળી હોય તો પણ એના ભાવ અત્યારે 1200થી લઈને 1250 રૂપિયા સુધીના છે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રોનું કહેવું એવું છે કે આ મગફળીની બજાર ક્યારે આગળ વધશે, જેથી કરીને આપણને સારો એવો ભાવ મળે। તો ખેડૂત મિત્રોને હવે મેઇન એ જણાવવાનું છે કે હોળી આવતાની સાથે અત્યારે માર્કેટયાર્ડમાં રજાનો દિવસનો માહોલ આવશે, એટલે કે માર્ચ એન્ડિંગમાં 23 તારીખથી અંદાજે લઈને 30 તારીખ સુધી 7 થી 8 દિવસનું વેકેશન વેપારીઓને અને સાથે કમિશન એજન્ટોને માર્કેટયાર્ડમાં રહેવાનું છે। આવા અત્યારે અનુમાનિત ડેટા મળી રહ્યા છે માર્ચ એન્ડિંગને લઈને। બીજી વાતચીત એ કરવી છે કે હોળીના વેકેશનની ખુલતાની સાથે અથવા તો હોળી ઉપર ભાવતાલ કેવા રહેશે। તો વાલા ખેડૂત મિત્રો, એ ભાવતાલમાં 50 થી 80 રૂપિયા સુધીની બજાર સુધરે, એટલી જ બજાર સુધરે એવું લાગી રહ્યું છે। એટલે કે 1250 રૂપિયા ભાવ છે તો કદાચ આપણને 1300 રૂપિયા, 1350 રૂપિયા મગફળીના મળી શકે, કેમ કે અત્યારે લેવાલી પ્રમાણે મગફળીના ભાવતાલ ડાઉન થઈ ગયેલા છે। મગફળીની બજાર આપણે કહીએ તો એક પ્રકારની ખૂતી ગયેલી બેઠી છે, એટલે એમાંથી બહાર નીકળવાનું નામ હજી ખેડૂત મિત્રો નહીં લે। એટલે એપ્રિલ મહિનો જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે એમાં જોવાનું રહેશે કે મગફળીના ભાવ કેવા વધે એમ છે। પણ અત્યારે મેં તમને કીધું એ રીતે કે હોળીની આસપાસ અથવા તો વેકેશન ખુલતાની આસપાસ, માર્કેટયાર્ડ ખુલતાની આસપાસ એક અનુમાનિત ડેટા પ્રમાણે તમને જણાવી રહ્યો છું એ રીતે મગફળીના ભાવ 1300 રૂપિયા જેવું થશે। અને આપણા બધાની માંગ છે, ખેડૂત મિત્રોની માંગ છે કે મગફળીના ભાવ 1500થી લઈને 1600 રૂપિયા હોવા જોઈએ, જેથી કરીને આપણી પાસે જે મગફળીનો સ્ટોક પડેલો છે અને શિયાળુ વાવેતરમાં આપણે વાવેતર નથી કરી રહ્યા, તો એના માટે આપણે પોષણક્ષમ ભાવ મળી શકે, તેટલા માટે આપણે શિયાળુ પાકમાં જે વાવેતર નથી કરેલું એનું આપણે ભરણ પોષણ એમાં મળી જાય, અને જે નુકસાનીનો પારો હોય નુકસાનીનો પારો ઓછો જાય અને પ્લસમાં આપણને વધારે ફાયદો મળે। તો આ રીતના ખેડૂત મિત્રો મગફળીના ભાવની વાતચીત કરવાની હતી। એમાં ગોંડલ જેવી નામાંકિત માર્કેટયાર્ડની જો વાતચીત કરીએ તો એમાં 1200 રૂપિયાથી લઈને 1250 રૂપિયા સુધીના મગફળીના ભાવતાલ ચાલી રહ્યા છે। તો આ રીતના ખેડૂત મિત્રો મગફળીના ભાવતાલની વાત કરવાની હતી। આવી રીતે અવારનવાર બજાર ભાવની વાત કરીશું। ઘણા બધા ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે ધાણાની બજાર અને કપાસની બજાર પણ હોળી ઉપર કેવી રહી છે એ જણાવજો। તો આગળના વિડીયોમાં આપણે એ પણ શક્ય હોય તો ડેટા પ્રમાણે આધારિત દર્શાવી દેશું। જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન। અને તમારી પાસે પણ કાંઈ અવનવી માહિતી હોય તો એને મોકલવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે નંબર છે એમાં કોન્ટેક્ટ કરીને અમારો કોલ કરી શકો છો, અને ડાયરેક્ટ આપણી ટીમનો સંપર્ક કરી શકો છો। ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર આપણા સૌનો પરિવાર। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।